વાગરા તાલુકાના ત્રાકલ ગામે એક મહિલાને જાતિ આધારિત ગાળો આપીને હુમલો કરવાના ગંભીર બનાવમાં પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરિયાદીમાં દર્શાવેલી વિગતો મુજબ તારીખ 1 ફેબ્રુઆરીના રોજ માયાબેન કાલિદાસ વસાવાના મોટાભાઈ વિરેન્દ્ર વસાવા ગામના સુરેન્દ્રસિંહ છત્રસિંહ યાદવ સાથે દારૂના નશામાં હરદીપસિંહ સુરેન્દ્રસિંહ યાદવના ઘરે પહોંચ્યા હતા. આ બાબતને લઈ રાત્રિના લગભગ 9:30 વાગે માયાબેન તથા તેમની માતા કોકિલાબેન સુરેન્દ્રસિંહના ઘરે ગયા હતા. તે સમયે સુરેન્દ્રસિંહ પોતાના ઘરની બહાર પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી રહ્યો હતો. આ દરમિયાન હરદીપસિંહ ત્યાં આવી માયાબેનને ધક્કો મારી જમીન પર પાડી દેતા તેઓને ઈજા પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોકિલાબેનના બંને ગાલ પર તમાચા મારી તેમને જાતિ વિષયક અપમાનજનક શબ્દોથી અપહેલના કરવામાં આવી હતી. આરોપીએ જાતિ વિષયક અપશબ્દો બોલીને સમાજને નીચું બતાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદમાં નોંધ છે. બાદમાં લાકડાનો સપાટો લઈ કોકિલાબેનને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનામાં જાહેર વ્યવસ્થાને ખોરવતા અને કલેક્ટર ભરૂચના જાહેરનામાનો ભંગ થતા મામલો ગંભીર બન્યો છે, જેથી વાગરા પોલીસ સ્ટેશને BNSS 2023ની કલમ 115, GP એક્ટ કલમ 135